સુરતના વરાછા વિસ્તારમાં પ્રોટોકોલ અને ઉદ્ઘાટનની તારીખ ન મળવાને તૈયાર બ્રિજ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે, જેને કારણે સામાન્ય જનતાએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, જેથી સ્થાનિકોમાં પાલિકા અને નેતાઓ સામે ભારે આક્રોશ છે। જોઈએ અમારો અહેવાલ। સુરતનો વરાછા વિસ્તાર એટલે સતત ધમધમતો અને ટ્રાફિકથી ઘેરાયેલો વિસ્તાર। અહીં વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર ચઢવા માટેનો નવો એન્ટ્રી રેમ્પ સિવિલ વર્ક સાથે સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ વિટંબણા એ છે કે બ્રિજનું કામ પૂરું થયાને આજે 15 દિવસ જેટલો સમય વીતી ગયો, છતાં તેને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી। કોઈ મોટા નેતાના હસ્તે આ બ્રિજ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે, જેના કારણે લાખો વાહન ચાલકો ટ્રાફિકમાં કલાકો સુધી પીસાવવા મજબૂર બન્યા છે। આ બ્રિજ ચાલુ કરવા માટે એ લોકો નેતાઓની રાહ જુએ છે। નેતાઓ અત્યારે કોઈ ફ્રી નથી, કારણ કે મહાનગરપાલિકાની ચૂંટણી ગઈને 1 મહિનો થઈ ગયો, પોતાનો મેયર પણ બનાવી નથી શક્યા, એટલે એ લોકો રાહ જુએ છે કોઈ નવો મેયર આવે અને એના હસ્તે ઉદ્ઘાટન કરીએ। પણ મને એવું લાગે છે કે જો આવનારા સમયની અંદર આ બ્રિજ ચાલુ નહીં થાય તો ટ્રાફિકની સમસ્યાના કારણે જનતા પોતાની જાતે ખુલ્લો મૂકી દેશે એવું મને લાગે છે। અને તકલીફ બહુ પડે છે। ડીઝલ થોડો ભાવ વધી ગયો છે અને ડીઝલના હિસાબે કે મતલબ રસ્તો ક્રોસ થતો નથી, ટ્રાફિકમાં ઊભો રહેવું પડે। આ બ્રિજ ચાલુ થઈ જાય તો થોડો સહુલિયત થઈ જાય और થોડા હેરાની ઓછા થાય છે। મહત્વનું છે કે આ નવા ડબલ વાય જંકશન બ્રિજના કારણે વરાછા, વેડ, ફૂલપાડા અને કતારગામના અંદાજે 5 લાખથી વધુ વાહન ચાલકોને ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ મળવાની છે। છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારના લોકો, ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો રત્ન કલાકારો રોજ સવાર સાંજ કલાકો સુધી અહીં ફસાઈ જાય છે। જો આ નવો રેમ્પ શરૂ થઈ જાય તો નીચેના જંકશન પરનો ટ્રાફિક સીધો 70% જેટલો ઘટી જશે, જેનાથી લોકોના ઈંધણ અને કિંમતી સમય બંનેની મોટી બચત થશે। આ વીઆઈપી કલ્ચરના નામે લાખો કરોડો રૂપિયાના તાઇફાની રાહ જોઈને બેઠી છે। આજે 1 મહિનો થઈ ગયો છે ચૂંટણીના રિઝલ્ટને, નથી એ લોકો મેયર નિમી શક્યા, કારણ કે જો મેયર નિમે એના હાથે ઉદ્ઘાટન થાય એટલે આ મોટી કંઈક રંધાઈ રહ્યું છે। મને લાગે છે એમાં લાખો કરોડોનો કોઈક વેપાર થઈ ગયો મને લાગી રહ્યું છે, કારણ કે મારા આ વેપારની વચ્ચે અમારા વરાછાના અને કામરેજના લોકો પીસાઈ રહ્યા છે। જો આ રસ્તો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તો રોજનું લાખો કરોડ રૂપિયાનું ડીઝલ બચી શકે એમ છે। શા કારણે ચાલુ નથી કરતા એ કાંઈ ખબર નથી પડતી। અહીંયા કુંડીઓ પણ તૂટેલીઓ પડ્યો છે। એક દિવસ કામ કરવા આવે 6 જણા કામ કરવા આવે તો આમાં 2 કામ કરતા હોય, 8 જણા સુપરવાઇઝરિંગ કરતા હોય, તો આ કામ થતું નથી પૂરો રસ્તાનો, અને પુલ ચાલુ કરતા નથી। આ રસ્તાઓ પર કેટલો ટ્રાફિક થાય છે એ ક્યારેક નજર ઉપાડી અને બપોરને હાંજના સમયે જોવે તો ખબર પડે આ લોકોને। બ્રિજ શરૂ ન કરવા પાછળ પાલિકાના અધિકારીઓ લોડ ટેસ્ટના રિપોર્ટનું બહાનું કાઢીને પોતાની પીઠ બચાવી રહ્યા છે। લોકોના મુખે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી દિવસોમાં નવા મેયરના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાશે, પણ સવાલ એ છે કે ત્યાં સુધી જનતાએ રાહ જોવી પડશે। બ્રિજ સિટી સુરતના વધુ એક બ્રિજને જોડતો ટુકડો છે તે બનીને તૈયાર થઈ ચૂક્યો છે। આ બ્રિજનો ટુકડો જોઈન્ટર છે, સુરત અશ્વિની કુમાર અને વરાછા મેઇન રોડને જોડતો આ ટુકડો છે, પરંતુ જે પ્રકારે સમય 1 મહિનો થઈ ગયો છે આ બ્રિજ બની ગયો, પરંતુ હજી મુહૂર્તની રાહ જોવાતી હોય તે પ્રકારની દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। આ બ્રિજ બની ચૂક્યો છે, 1 મહિનો થયો છે, પરંતુ હજુ પણ જે મુહૂર્ત એટલે કે નેતાઓની રાહ જોવાઈ રહી છે, અને નેતાઓ નહીં મળવાના કારણે અત્યાર સુધી આ બ્રિજ બંધ છે। તેના કારણે લોકો છે તેને હાલાકી પડી રહી છે, કારણ કે દરરોજના હજારો વાહનો જે છે ત્યાં રોડ પરથી પસાર થાય છે, ને જે પ્રકારે અહીંયા ટ્રાફિક થાય છે, ટ્રાફિકનો ભારણ ઓછો કરવા માટે થઈને આ જોઈન્ટ લગાવવામાં આવ્યો હતો, પરંતુ 1 મહિનો થયો આ જોઈન્ટર બની ગયો છે, છતાં હજુ પણ શરૂ કરવામાં નથી આવ્યો। ત્યારે હવે જોવાનું એ રહે છે કે નવા મેયરની સુરત મહાનગરપાલિકા રાહ જોઈ રહી છે કેમ, કારણ કે હજી સુધી મેયરની નિમણૂક નથી થઈ અને આ બ્રિજ બની ગયો છે, ટુકડો બની ગયો છે ને 1 મહિનો થયો, પરંતુ નેતાઓને જે પ્રકારે સમય નથી તે પ્રકારની અત્યારે હાલ આ ઘટના જે છે તે સર્જાય છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।